સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જામડી ગામના ગ્રામજનો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો દાવો કર્યો છે. આક્ષેપ મુજબ જે તળાવો વર્ષભર પાણીથી ભરાયેલા છે તેવા તળાવોના નામે પણ સુજલામ સુફલામ યોજના હેઠળ કામ દર્શાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી છે. ગ્રામજનોએ દાવો કર્યો છે કે કેટલાક સ્થળોએ તળાવનું ઊંડાણ પણ કરવામાં આવ્યું નથી અને કોઈ કામગીરી નજરે પડતી નથી. આક્ષેપોની વાસ્તવિકતા જાણવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને રિયાલિટી ચેક કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ પાણીથી ભરાયેલા એક તળાવના નામે આશરે ₹5 લાખના કામ દર્શાવવામાં આવ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ તથા સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજા પણ ગામની મુલાકાત માટે જઈએ છીએ અને ત્યાં પણ આપણે જાતે જઈ સ્થળ તપાસ કરી અને આપણે તપાસ કરીશું કે ખરેખર આ સરકારી નાણાં સુજલામ સુફલામ, જે નામ એટલું બધું સરસ મજાનું છે, સુજલામ સુફલામ મલયજ સુફલામ, એટલે એ આપણે અહીંયા એનું સાર્થક થાય છે કે કેમ. કારણ કે છેલ્લા ઘણા સમયથી લીંબડી તાલુકો એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને અહીં જે કોઈ સરકારી યોજનાઓ આવે છે, સરકારી યોજનાના લગભગ તમામ નાણાં એ ક્યાંક ને ક્યાંક એ હજમ થઈ જાય છે, ચાવ થઈ જાય છે. એનો એક પણ રૂપિયો ગામડા સુધી પહોંચતો નથી અને એની આજે જાત તપાસ કરવા માટે આજે અમે લીંબડી તાલુકાના જામડી ગામે આવ્યા છીએ. બધા સ્થાનિક આગેવાનો અહીં ઉપસ્થિત છે. તમે જે આ તળાવ જોઈ રહ્યા છો, આ તળાવ સુજલામ સુફલામની અંદર એ મંજૂર થયું છે. આ તળાવને ઊંડું કરવાનું કામ મંજૂર થયું છે. ગામના લોકો કહે છે કે આ તળાવ ક્યારે ખાલી થતું જ નથી. એટલે હવે વરસાદની રાહ જોઈ આ ગામની અંદર જે ₹5 લાખ જે સુજલામ સુફલામમાં ફાળવ્યા છે, આનું બિલ બની જશે અને આનું બિલ બની અને રાજકીય આખલાઓ એ આ પૈસા હજમ કરી જશે અને આની કોઈ જ પછી તપાસ થશે નહીં. વર્ષો વર્ષ આ રીતે એક પછી એક આ લીંબડી તાલુકાની અંદર તમામ સરકારી યોજનાના પૈસાઓ ચાવ થઈ જાય છે. એનો આ જીવતો જાગતો દાખલો અહીંયા આપણે આગેવાનોને પૂછી શકીએ છીએ કે ભાઈ કોઈ આ ગામની અંદર કોઈ આવું કામ થયું છે કે કેમ. તો આપણા ગામના હું વાત કરું, તમારું નામ શું છે? મારું નામ ઘનશ્યામભાઈ મેટાલિયા છે. અને આ કયું ગામ છે? આ જામડી ગામ છે. જામડી ગામ છે. તમે અત્યારે આપણા તળાવ ઉપર ઊભા છે. તળાવને શું કહેવાય? આ અમારું તળાવ જામડી ગામનું તળાવ જ છે. જે રહ્યું તમારા આ તળાવની અંદર ₹5 લાખ સરકારે ફાળવ્યા છે આપણે તળાવ ઊંડું કરવા માટે. તો અહીંયા કોઈ કામ થયું છે ખરું? ના, અમારા પાણી ભરેલું જ છે. આપણે જોવો જ છો ને બરોબર. અહીંયા કંઈ કામગીરી થઈ નથી. પાણી ભરવા ક્યાં કામ થયા? પાણી ભર્યું છે એમાં. એટલે કોઈ કામ થયું નથી? ના. છેલ્લા કોઈ વર્ષોની અંદર આ કામ થયું છે? એ કામ થયું જ નથી. કામ જ નથી થયું. અચ્છા. તો આ લોકો એમ કહે છે કે અહીંયા તો મંજૂર કરવા માટે બાપા તમારું શું કહેવાનું થાય છે? મંજૂર કરવા માટે આ ગામનું તળાવ છે, આનો પાણીનો નિકાલ કરવો જરૂરી છે. આ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ સમસ્યા આ ગામની હલ થાય એવું નથી. અને પાણી રોગચાળાને લાયક થઈ ગયું છે. પશુ પંખી માલ ઢોર દરેકના માટે આ પાણી પીળું પડી ગયું છે. વર્ષોથી 5-7 વર્ષથી આ પાણી શેવાળવાળું છે અને આ પાણી બધા ગામના બહેનો પછી માલ ઢોર પશુ પંખી આવડું આ પાણી પીવે છે અને આ વાપરે છે. અને આ પાણીથી રોગચાળો થવાની અમને હવે પૂરેપૂરી ભીતિ થઈ રહી છે. પણ એમની સરકાર એમ કહે છે કે અમે આ તળાવ ઊંડું કરવા માટે થઈને અમે ₹5 લાખ ફાળવ્યા છે. આ કણે કામ કોઈ સર થયું જ નથી. તળાવ ઊંડું ઉતારવાનું એક ટ્રેક્ટરે આ ગામના તળાવમાંથી આપ જોઈ રહ્યા છો. આ સર્વે અહીં ક્યાંય પાણીનો ટેન્કરે તે એકેય કોઈ લઈ ગયા નથી માટીનું. તો તમને એવું લાગે છે કે ક્યાં પેલા બીજા બાપા આપણા? હા, આવો એક મિનિટ ભાઈ. તમને એવું લાગે છે કે આ લોકો જ્યાં આવા તળાવો ભરાયેલા રહે કાયમ માટે, જ્યાં ખોદાણ કામ થઈ જ ન શકે એવા કામો આ લોકો તળાવ ઊંડા કરવાના લેતા છે? હવે એ તો સરકાર અત્યારે એમની છે એટલે એમના હાથમાં બધું અત્યારે છે, એટલે શાસન એટલે એ તરફથી લોકો કરતા હોય. પણ સમરોજગાર કામ હવે ઘણા ટાઈમથી આ ગામની અંદર આવ્યું નથી. તળાવ ખાલી થતું નથી, કામ આવતું નથી. જાતે બુલડોઝર લાવી પોતાનું કામ દર્શાવી દે ગામને. એટલે એમનું કામનું લોકોનું કહેવાનું એવું છે કે ક્યાંક કોઈ ખાનગી કામો ચાલતા હોય એ કામોને સરકારી કામમાં ખપાવી અને આ તળાવ ઊંડું કર્યું છે એવું બતાવી. અને ખાસ કરીને તમે પેટર્ન જોઈએ
તો મે મહિના પછી જે આપણે 15મી જૂન પછી જે વરસાદની સિઝન ચાલુ થઈ જાય એટલે આ જુલાઈ મહિનાની અંદર આ સુજલામ સુફલામના બધા બિલો બની જાય અને આ બધા પૈસા હજમ થઈ જાય એટલે કે લીંબડી તાલુકાની અંદર 10 ગામોની અંદર 5-5 લાખ એટલે કે લગભગ 50 લાખ રૂપિયાના કામો એ ગોઠવી નાખવાના, હજમ કરી જવાના એ કારસો ઘડાઈ ચૂક્યો છે. એનું આ જામડી ગામ જીતું જાગતું ઉદાહરણ છે. અને અમે કોઈ પણ સંજોગોમાં હવે આ ભ્રષ્ટાચારને અમે ચલાવવા માગતા નથી અને ચલાવવા દેશું પણ નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાંય ખાસ કરીને અમારો લીંબડી તાલુકો કે જેમ કહેવાય છે કે કોઈ હોટલથી આ બધો વહીવટ થાય છે. એ હોટલ કઈ છે એ હોટલ પણ અમારે જોવી છે કે જે હોટલથી આ બધો વ્યવસાય થાય છે અને હોટલથી જ આ બધું નક્કી થાય છે. આ ભ્રષ્ટાચારનો તમામે તમામ ષડયંત્ર, ભ્રષ્ટાચારની જે તમામે તમામ આખી જેની સ્ક્રિપ્ટ છે એની વાર્તા લખાય છે એ હોટલમાં. એટલે હોટલથી અમારે પણ અમે હોટલે જઈને પણ અમે જોવાના છે કે આ કઈ હોટલ છે. એટલે અમે તમને હમણાં બતાવીશું હોટલ પણ કે જે હોટલથી આની જે વાર્તા લખાય છે આ ભ્રષ્ટાચારની